ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના દુધાણા ગામના શહીદ વીર નીરવસિંહ ચૌહાણના માતાએ 2 બાળકોને જન્મ આપ્યો છે। શહીદ વીર નીરવસિંહ ચૌહાણ એરફોર્સમાં ફરજ બજાવતા હતા અને ચેન્નઈ ખાતે તે 2022માં શહીદ થયા છે। તેના માતા પિતાનું એકનું એક સંતાન નીરવસિંહ હતા। જો કે 49 વર્ષના તેની માતા અને પિતાએ સંતાનની ખોટ પૂરી કરવા કોડીનારના રાણાવાલા હોસ્પિટલ IVF દ્વારા બાળકની ઈચ્છા વ્યક્ત કરી હતી। આજે શહીદ વીરના માતા પિતાને એક સાથે બે બાળકોનો જન્મ થતા નેતાઓ અને મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ પહોંચ્યા હતા અને સારી બાજુ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો। નો એકનો એક બાબો આપણે એરફોર્સમાં હતો જે શહીદ થઈ ગયેલો 2022માં નીરવસિંહ ચૌહાણ। અને એના પછી નિરાશાથી આવેલા કે અમે જ્યારે પણ IVF શરૂ કર્યું કે અમને આમાંથી કંઈ મદદ મળી શકે, IVFની ટેકનિકથી અમને એક બાળક તો એક બાળક અમને કંઈક આપી શકો તમે, ત્યારે અમે અમારે જ્યારે IVF શરૂ કર્યું ત્યારે વી ટ્રાઈડ કે અમે એમને એટલીસ્ટ એક બાળક આપીએ, બરાબર। પણ શું કહેવાય, જે પણ ભારત માતા અને જે પણ અમારા બિલેશ્વર બાપાની દયાથી આજે રોજ એમની ઘરે 2 બાબાઓનો જન્મ થયો છે, ટ્વિન્સ હેલ્ધી, બંનેના વજન 2.5 કિલો અને એકદમ સરસ। એટલે જે પણ ભારત માતા એમનો એક બાબો લીધેલો તો એને બદલે એમને 2 બાબા આપ્યા છે। અને અમે આજે રાણાવાલા હોસ્પિટલમાં કે જે 2022માં અમારા જે નીરવસિંહ કરીને જે દીકરો હતો જે દુધાણા ગામનો હતો એ શહીદ થયો હતો। એ દિવસે એના મમ્મીની જે ઉંમર હતી 49 વર્ષ હતી। આજે તો સુગર ફેક્ટરી જે રાણાવાલા હોસ્પિટલ છે તેમાં ડૉક્ટર શ્વેતાબેન છે, એની જે બાળકો IVF માટે જે આજે કર્યું છે તે એના 26મી જાન્યુઆરીએ કે 2 પુત્રોના જન્મ થયા છે આજે। એટલે એ ખુશી માટે અમે બધા કોડીનારના જે બી આગળીઓ અને બધા આજે મુલાકાત હોસ્પિટલ આવ્યા હતા, કારણ કે જે હોસ્પિટલની કામગીરી અને શ્વેતાબેનની જે કામગીરી છે આજે બિરદાવવા જેવી છે અને સૌથી સારામાં સારું અને કોડીના તાલુકા માટે ગૌરવ લેવા જેવી વાત છે કે જેને એક દીકરો ગુમાવ્યો છે એને આજે ભગવાને 2 દીકરા આપ્યા છે। એ માટે રાણાવાલા હોસ્પિટલ અને શ્વેતાબેનનો ખૂબ ખૂબ આભાર। કોડીના તાલુકા વતી અને કોડીના શહેર વતી બધા આગેવાનો વતી હું બધા વતી આભાર માનું છું। 8મી જાન્યુઆરીની જે ખુશી છે એ આજે અમે બધાએ નક્કી કરીને આજે હોસ્પિટલ માટે આવી અને ખુશી બધી વ્યક્ત કરી છે। ને અહીંયા બધાને જે હોસ્પિટલ તરફથી જે આજે આઈસ્ક્રીમ અને પેડાનો જે વિતરણ કર્યું છે એ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર છે। ને ફરીથી કહું છું કે જે રાણાવાલા હોસ્પિટલ અને શ્વેતાબેન વાળાનો ખૂબ ખૂબ આભાર કે જે આવી કામગીરી કરતા રહે। ગરીબ માણસ માટે પણ જે હોસ્પિટલની જે કામગીરી અને બેનની જે છે એ માટે ખૂબ ખૂબ આભાર બધાય વતી।